ઉપસ્થિત ફાધર, સિસ્ટર, શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થીઓ, મને એક એડવોકેટ તરીકે તક આપવામાં આવી છે, એટલા માટે થેન્ક યુ ફાધર, થેન્ક યુ સિસ્ટર. આજનો મારો વિષય છે શિસ્ત શાળાઓમાં જીવનનું મહત્વ. શિસ્ત શબ્દ વિદ્યાર્થી કાળથી વ્યક્તિ સાથે જોડાયેલો હોય છે. નાનપણથી શાળાઓમાં શીખવવામાં આવે છે કે શિસ્તનું પાલન કઈ રીતે કરવું જોઈએ, શિક્ષકોને માન આપવું, સત્ય બોલવું, હંમેશા આપણાથી કોઈને તકલીફ ના થાય એનું ધ્યાન રાખવું, શિક્ષકો અને મિત્રો સાથે કેવી રીતે વાત કરવી, કેવા વર્તન કરવા એ શિસ્તના ગુણો દર્શાવાય છે. શિસ્તના ઉદાહરણ તરીકે કહું તો વ્યક્તિ ગમે તેટલું ભણેલું હોય, ગમે તેવી નોકરી કરતો હોય, પણ તેના વર્તનમાં જો શિસ્ત ન હોય તો તેની સિદ્ધિ કોઈ કામની હોતી નથી. શિસ્ત જીવનમાં અનુશાસન લાવે છે. શિસ્ત બાળકના જીવનને ઘડાવે છે, બાળકનું ચરિત્ર ધરાવે છે. પહેલાંના સમયમાં ગાંધીજી, સરદાર પટેલ, સ્વામી વિવેકાનંદ જેવા મહાનુભાવો પણ શિસ્તને આગવું મહત્વ આપતા હતા. શિસ્ત તો સૌ પહેલા હું શિસ્તમાં રહીશ, પછી બીજા બધા નાના મોટા બાળકોને શિસ્તમાં રખાવ્યું. શાળામાં રહેલા દરેક નિયમોનું પાલન કરીશ. કોઈ પણ નિયમનું અનુસરણ ન થાય તેનું ધ્યાન રાખીશ. તો આવો એક સાથે લડીએ. નેતૃત્વ નહીં, હોદ્દો છે, જવાબદારી નહીં. આ જવાબદારીને નિભાવવા એડવોકેટ તરીકે રાઠોડ યજ્ઞેશને એક તમારો મત આપો. થેન્ક યુ. ફાધર, માનનીય શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો, હું સર્વએ રાજવી આજ આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું. શાળાના શિસ્તમાં મહત્તમ વિચારો મારે રજૂ કરવા તમને માંગુ છું, અને સાથે સાથે એડવોકેટ તરીકેની તક પણ મને મળી છે તે બદલ આભાર આપું. હું આજે આપણા શાળાના શિસ્ત વિશે તમને કહેવા માંગીશ. શિસ્ત એ સફળતાની પ્રથમ સીડી છે. માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ આપણા રોજિંદા જીવનમાં ગમે ક્ષેત્રમાં આપણે શિસ્ત ખૂબ જરૂરી છે, અને આપણે શિસ્તમાં હોવું ખૂબ જ જરૂરી છે. આપણે શાળાએ સમયસર આવવું, શિક્ષકોનો આદર કરવો, બધાની સાથે સારો વ્યવહાર રાખવો, ડિસિપ્લિનમાં રહેવું અને શિક્ષકોનો આદર કરવો, અને શાળામાં સ્વચ્છતા જાળવી રાખવી તે આપણો અધિકાર છે, અને સૌને અધિકારનું પાલન કરવું જોઈએ. હું જો એડવોકેટ બનીશ તો આપણી શાળાના તમામ વિચારોને રજૂ કરીશ અને શાળાના વિકાસમાં એક અમૂલ્ય ફરજ ભજવીશ, અને દરેક વિદ્યાર્થીની વાત સાંભળીશ, બધાને જૂથમાં લઈને આગળ વધીશ અને સ્કૂલનો વિકાસ થાય એવું કંઈક કરીશ. આપનો કિંમતી વોટ મને આપો. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન. હું આજે આપણી શાળામાં એડવોકેટના પદ તરીકે ઉમેદવારી કરી રહ્યો છું. સૌપ્રથમ તો આદરણીય ફાધર, આદરણીય સિસ્ટર અને શિક્ષકોનો આભાર માનું છું કે જેમણે મને આ પદ પર લાયક સમજ્યું. મિત્રો, હું આજે એવા વિષય પર વાત કરવા જઈ રહ્યો છું જે આપણા ભવિષ્યનો પાયો છે, જેનો વિષય છે આપણા શાળાકીય જીવનમાં શિસ્તનું મહત્વ. મિત્રો, ઘણી